નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ હવે કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસની બજારમાં પાંખી આવક વચ્ચે ભાવમાં ટૂંકી વધઘટ જોવા મળી રહી છે। સારા કપાસના ભાવ પણ ખેડૂતોને જેવો ભાવ મળવો જોઈએ તેવો મળતો નથી। આમ બજારમાં હવે કોઈ મોટી લેવાલી થાય તેવું દેખાતું નથી। વૈશ્વિક મંદીને પગલે ભારતીય બજારમાં પણ રૂના ભાવ નરમ રહ્યા હતા। આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। આગામી દિવસોમાં કપાસની આવક હવે થોડી ઘટે તેવી પણ સંભાવના રહેલી છે। બજારમાં લેવાલી આવશે તો બજાર સુધરશે, નહીંતર ભાવ નીચી સપાટી પર અથડાયા કરશે। ખેડૂતોને દરેક પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો જેતપુર 800 થી 771, રાજકોટ 1325 થી 780, ભિલોડા 1150 થી 1250, હિંમતનગર 1280 થી 765, લીલિયા મોટા 637 થી 756, ધંધુકા 1000 થી 746, ખેડબ્રહ્મા 1250 થી 1350, ઉપલેટા 1300 થી 750, કુકરવાડા 1250 થી 790, ભેસાણ 1001 થી 767, ખાંભા 1230 થી 767, સાવરકુંડલા 1300 થી 770, ગોંડલ 1271 થી 791, વડાલી 1350 થી 799, બાબરા 1160 થી 798, પાટણ 1051 થી 780, ધારી 1271 થી 1370, માણસા 1201 થી 1518, તળાજા 1310 થી 721, વિરમગામ 1301 થી 716, હળવદ 1100 થી 765, કોડીનાર 1250 થી 730, હારીજ 1286 થી 750, સાણસમાં 1002 થી 1315, મહુવા 700 થી 739, જામજોધપુર 1330 થી 781, અમરેલી 820 થી 791, સિદ્ધપુર 1220 થી 780, મોરબી 1300 થી 772, પાલીતાણા 1150 થી 1365, વાંકાનેર 1200 થી 760, જામનગર 900 થી 710, વિજાપુર 1230 થી 1528, ભાવનગર 1256 થી 755, કડી 1341 થી 1536, અંજાર 725 થી 770, જસદણ 1310 થી 1505, વિસનગર 1200 થી 1530, બોટાદ 1300 થી 1530। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।